નમસ્કાર મિત્રો, આજે 4 ડિસેમ્બર 2024 4 ડિસેમ્બર ઇન્ડિયન નેવી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તો આપણે આજે ઇન્ડિયન નેવી વિશે સંપૂર્ણ માહિતી મેળવશું તથા જોઈશું કે અત્યારે 2024ના સમયમાં ઇન્ડિયન નેવી પાસે કુલ કેટલો પાવર એટલે કેટલી શક્તિ છે, કેટલા યુદ્ધપોત અત્યારે ઇન્ડિયન નેવીમાં કાર્યરત છે, એના વિશે પણ સંપૂર્ણ માહિતી મેળવશું. ચલો શરૂઆત કરીએ આપણે 4 ડિસેમ્બર ઇન્ડિયન નેવી ડે વિશે માહિતી. ભારતીય નૌકાદળ. ભારતીય નૌકાદળ એ ભારતીય સશસ્ત્ર દળોની દરિયાઈ શાખા છે, જેના વડા રાષ્ટ્રપતિ છે. તો અહીં આગળ આર્મી, નેવી અને એરફોર્સ એ તો એના વડા રાષ્ટ્રપતિ હોય. રાષ્ટ્રપતિ જ્યારે સહી કરે તો પછી જ આપણે બીજા દેશ પર હુમલો કરી શકીએ. ભારતીય નૌકાદળની સ્થાપના 26 જાન્યુઆરી 1950માં થઈ હતી. જે દિવસે આપણું બંધારણ અસ્તિત્વમાં આવ્યું ત્યારે આ નેવીની સ્થાપના પણ થઈ હતી, 26મી જાન્યુઆરી 1950. ભારતીય નૌકાદળનો પ્રાથમિક ઉદ્દેશ રાષ્ટ્રની દરિયાઈ સીમાઓનું સુરક્ષણ કરવાનું છે. દરિયાની સીમાઓનું રક્ષણ કરવા માટે ઇન્ડિયન નેવી, જમીનની સીમાઓ હોય તેનું રક્ષણ કરવા માટે ઇન્ડિયન આર્મી અને ઉપર હવાઈદળ માટે ઇન્ડિયન એરફોર્સ. ભારતીય નૌકાદળમાં 64,000 સક્રિય કર્મચારીઓ અને 50,000 અનામત કર્મચારીઓ છે. દર વર્ષે 4 ડિસેમ્બરે નેવી દિવસ ઉજવવામાં આવે છે. હવે આ નેવી દિવસે 4 ડિસેમ્બરે જ કેમ ઉજવવામાં આવે છે એના વિશે આગળ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી મેળવશું. ભારતીય નૌકાદળના ચીફ ઓફ ધ લેવલ સ્ટાફ એડમિરલ દિનેશ કે ત્રિપાઠી છે. એટલે કે જે નેવી હોય, નેવીનો ઊંચો દરજ્જો કયો હોય, સૌથી ઉપર એડમિરલનો દરજ્જો હોય. અત્યારે કોણ છે તો દિનેશ કે ત્રિપાઠી. જૂન 2019 સુધીમાં ભારતીય નૌકાદળ પાસે 67,252 સક્રિય અને 75,000 અનામત કર્મચારીઓ સેવામાં છે. તેમની પાસે 150 જહાજો અને સબમરીન અને 300 વિમાનોનો કાફલો છે. એટલે આગળ અત્યારે સક્રિય 150 જહાજો અને સબમરીન તથા 300 વિમાનોનો કાફલો છે. 1971માં ભારત પાકિસ્તાન યુદ્ધ દરમિયાન 3-4 ડિસેમ્બર 1971ની મધ્યરાત્રિએ વિશાખાપટ્ટનમના દરિયા કિનારે વિનાશક જહાજ INS રાજપૂત, INSનો મતલબ થશે ઇન્ડિયન નેવલ શિપ, INS રાજપૂત દ્વારા કરવામાં આવેલ હુમલાને પગલે પાકિસ્તાનની એકમાત્ર લાંબા અંતરની સબમરીન PNS ગાજી, પાકિસ્તાની નેવલ શિપ એટલે PNS ગાજી ડૂબી ગઈ હતી. પાકિસ્તાન દ્વારા જ્યારે હુમલો કરવામાં આવ્યો 2 અથવા 3-4 ડિસેમ્બર 1971માં 1971ની ભારત પાકિસ્તાનના યુદ્ધ દરમિયાન INS રાજપૂત દ્વારા PNS ગાજી પર હુમલો કરવામાં આવેલો હતો અને PNS ગાજી ડૂબી ગઈ. એ PNS ગાજી કોની હતી? પાકિસ્તાન તરફથી યુદ્ધ લડતી હતી ભારત સામે, પણ મૂળ જે બની હતી એ હતી અમેરિકાની બનાવટ હતી. હવે એ PNS ગાજી ડૂબી જઈ, જેના કારણે અમેરિકાએ ભારત પર હુમલો કરવાનો ટ્રાય કરેલો હતો, પણ બચાવમાં જ્યારે ઇન્દિરા ગાંધીની સરકાર હતી તે સમયે સોવિયત યુનિયન, એટલે આગળ 1971ની વાત છે, સોવિયત યુનિયનના ભાગલા જે પડ્યા એ 1991માં પડ્યા. તો સોવિયત યુનિયને એ સમયે ભારતની મદદ કરેલી હતી. આગળ આપણે જોઈએ. ભારતીય ફ્રિગેટ INS ખુરકી કેપ્ટન MN મુલ્લા દ્વારા કમાન્ડ કરવામાં આવ્યું હતું, જે PNS હેંગોર દ્વારા ડૂબી ગયું હતું. તો એ આગળ આ PNS હેંગોર એટલે પાકિસ્તાન નેવલ શિપ, જેમાં આપણું ખુરકી INS ખુરકી ડૂબી ગયેલું હતું. બાજુમાં તમે જોઈ શકો દિનેશ કે ત્રિપાઠી, INS રાજપૂત અને નીચે PNS ગાજી. INS રાજપૂતે હુમલો કર્યો તો PNS ગાજી દરિયામાં ડૂબી ગઈ. INS વિક્રાંતને પૂર્વ પાકિસ્તાનમાં તૈનાત કરવામાં આવેલું હતું. INS વિક્રાંતથી સીહોક અને એલિઝ એરક્રાફ્ટ, અસંખ્ય ગનબોટ અને પાકિસ્તાની વેપારી દરિયાઈ જહાજે ડૂબાડી દીધા હતા. એટલે INS વિક્રાંત તે સૌથી મોટું એરક્રાફ્ટ છે અત્યારે ભારતનું. INS વિક્રાંત અને બીજું છે INS વિક્રમાદિત્ય. તેના ઉપરથી સીહોક અને એલિઝ આ બે એરક્રાફ્ટ એટલે વિમાન, જે લડાકુ વિમાન હોય તેમના નામ છે. એમના દ્વારા ગનબોટ અને પાકિસ્તાની વેપારી દરિયાઈ જહાજો એમને ડૂબાડી દીધેલા હતા. ક્યારે? 1971 ભારત પાકિસ્તાનના યુદ્ધ દરમિયાન. પાકિસ્તાનના સાથી તરીકે તેની એકતા દર્શાવવા માટે USA, હાલ આપણે આગળ જોઈએ PNS રાજપૂત દ્વારા, INS રાજપૂત દ્વારા PNS ગાજી જે ડૂબાડી દેવામાં આવેલી હતી એ PNS ગાજી તૈયાર ક્યાં આગળ થયેલી હતી તો અમેરિકામાં. તો હવે જુઓ, પાકિસ્તાનના સાથી તરીકે તેની એકતા દર્શાવવા માટે USA બંગાળની ખાડીમાં એરક્રાફ્ટ કેરિયર US એન્ટરપ્રાઇઝની આસપાસ કેન્દ્રીય સ્ટાફ 14,000 મોકલ્યો હતો. તે બદલો લેવા માટે રશિયન નૌકાદળે અમેરિકન સ્ટાફની પાછળ ધકેલી હતી.
એટલે અહીંયા આગળ ભારત પર હુમલો કરવા માટે અમેરિકાથી યુદ્ધપોટ મોકલવામાં આવેલા હતા. પણ એટલે ઇન્દિરા ગાંધીએ અહીંયા આગળ સોવિયત યુનિયનની મદદ માગેલી અને સોવિયત યુનિયનની જહાજ મોકલેલા હતા. અહીંયા આગળ અમેરિકાના જહાજો અને બ્રિટનનું એક જહાજ હતું ઈગલ, બંને ભારત પર હુમલો કરવાના ઈરાદે નીચે હિન્દ મહાસાગરમાં આવેલા હતા. તે સમયે રશિયા દ્વારા મોકલેલ જહાજે ભારતની રક્ષા કરી હતી. 2004માં હિન્દ મહાસાગરમાં આવેલ ભૂકંપ અને સુનામી પછી ભારતીય નૌકાદળે અસરગ્રસ્ત ભારતીય રાજ્યો તેમજ માલદીવ, શ્રીલંકા અને ઇન્ડોનેશિયાની મદદ કરવા માટે મોટા પાયે આપત્તિ રાહત કામગીરી શરૂ કરેલી હતી. હવે આગળ ઇન્ડિયન નેવી દ્વારા કેટલાક ઓપરેશન સફળતાપૂર્વક કરવામાં આવ્યા એના વિશે માહિતી મેળવીએ. 2006ના ઇઝરાયલ લેબનાનનો સંઘર્ષ જે અત્યારે પણ ચાલુ છે. સંઘર્ષ દરમિયાન ભારતીય નૌકાદળે ઓપરેશન સુકૂન શરૂ કરેલું હતું અને ઓપરેશન સુકૂન દરમિયાન 20થી 29 જુલાઈ 2006 સુધીમાં કુલ 2280 લોકોને યુદ્ધમાંથી, એમાં 436 લોકો શ્રીલંકાના, 69 નેપાળી અને 7 વિદેશી નાગરિકોને બહાર કાઢ્યા હતા. 2007માં ભારતીય નૌકાદળે બાંગ્લાદેશમાં ચક્રવાત સિદ્ધથી બચેલા લોકો માટે રાહતની કામગીરીને સમર્થન આપ્યું હતું. 2008માં ભારતીય નૌકાદળના જહાજો મ્યાનમાર ચક્રવાતથી રશ્મિના પીડિતો માટે આંતરરાષ્ટ્રીય રાહત કામગીરી શરૂ કરનાર પ્રથમ હતા. અહીં આગળ જે ચક્રવાત હતો એનું નામ હતું રશ્મિ. એનાથી જે પીડિતો હતા એમની સારવાર અને બીજું આંતરરાષ્ટ્રીય સહાયક કામગીરી કરનાર પ્રથમ દેશ હતો કોણ? ભારતનું નૌકાદળ. અહીં આગળ પાછળ તમે જોઈ શકો INS વિક્રાંત. ભારતના બે મુખ્ય એરક્રાફ્ટ, જેમાં એક INS વિક્રાંત અને બીજું આવશે INS વિક્રમાદિત્ય, જેના ઉપર તમે હેલિકોપ્ટર અને ફાઇટર પ્લેન લેન્ડ કરાવી શકો. બાજુમાં પણ એનો ફોટો જોઈ શકો. હવે આનો ઉપયોગ શું થાય તો આના ઉપર જે ફાઇટર જેટ હોય, ફાઇટર જેટ એ લાંબી ઉડાન ભરી શક્યું નહીં, બરાબર. ટૂંકા અંતરે યુદ્ધ કરવા માટે ના હોય. એ આગળ તમે આ ઉપર જોઈ શકો, જેનાથી આની ઉપર લેન્ડ કરી અને સમુદ્રમાં કોઈ દેશની સીમાની નજીક લઈ જવામાં આવે અને પછી તેનાથી હુમલો કરી શકાય, જેમાં ઉપયોગી થાય. ફેબ્રુઆરી 2011માં ભારતીય નૌકાદળે ઓપરેશન શિપ હોમ કમિંગ શરૂ કર્યું અને યુદ્ધગ્રસ્ત લિબિયાથી ભારતીય નાગરિકોને બચાવ્યા. યમનમાં 2015ની કટોકટી દરમિયાન ભારતીય નૌકાદળે ઓપરેશન રાહતનો ભાગ હતો, જેમાંથી 3074 વ્યક્તિઓને બચાવી હતી, જેમાંથી 1291 વિદેશી નાગરિકો હતા. ઓગસ્ટ 2024 સુધીમાં નૌકાદળના સબસર્ફેલ ફ્લીટમાં 2 અરિહંત વર્ગની અને 16 પરંપરાગત રીતે સંચાલિત એટેક સબમરીનનો સમાવેશ થાય છે. અહીં આગળ 2 અરિહંત એટલે કે ભારતની પહેલી ન્યુક્લિયર સબમરીન, જેને શું કહેવાય? SLBM તરીકે ઓળખવામાં આવે. SLBMનો મતલબ થશે સબમરીન લોન્ચ બેલેસ્ટિક મિસાઇલ, જે ભારત પાસે પહેલાં એક હતી અરિહંત અને અત્યારે બીજી અરિઘાત. આ અરિઘાતને અમે તાજેતરમાં જ લોન્ચ કરવામાં આવી અને એના પરથી K4 મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું. K4નો મતલબ થશે કલામ અને 4 એટલે 4 વર્ટિકલ મિસાઇલ લોન્ચ કરી શકાય, એટલે કે સબમરીનમાંથી. નામ શું થાય એનું? સબમરીન લોન્ચ બેલેસ્ટિક મિસાઇલ, જે પોતાની સાથે 2500 કિલોગ્રામ સુધીનો વોરહેડ લઈ જવામાં સક્ષમ છે. આનો એક અલગ વિડીયો બનાવેલો છે K4 મિસાઇલની જે હમણાં પરીક્ષણ કર્યું તે. જો વિડીયો ન જોયેલો હોય તો નીચે લિંક આપેલી હશે અથવા આઈ બટન પર ક્લિક કરી વિડીયો જોઈ લેવો. અહીં આગળ આપણે નૌકાદળ દ્વારા, ઇન્ડિયન નેવી દ્વારા કરવામાં આવેલ કેટલાક રાહત ઓપરેશન વિશેની માહિતી હતી. હવે આપણે જોઈએ ભારતના નૌકાદળના સૌથી મહાન 2 એરક્રાફ્ટ વિશે. એક આવશે INS વિક્રાંત અને બીજું આવશે INS વિક્રમાદિત્ય. જેમાંથી આપણે INS વિક્રાંતની વાત કરીએ તો ભારતમાં તૈયાર થયેલું આ એરક્રાફ્ટ છે, જ્યારે બીજું આવશે INS વિક્રમાદિત્ય, જેને રશિયા પાસેથી ખરીદવામાં આવેલું હતું. INS વિક્રાંત ભારતમાં બનેલું સૌપ્રથમ એરક્રાફ્ટ કેરિયર INS વિક્રાંત છે. તે કોચી, કેરળમાં કોચિંગ શિપયાર્ડ લિમિટેડ દ્વારા બનાવવામાં આવ્યું હતું. INS વિક્રાંતને બનાવવાનો કુલ ખર્ચ 23,000 કરોડ છે, જેને 12 ઓગસ્ટ 2013ના રોજ લોન્ચ કરવામાં આવેલું હતું. આની લંબાઈની વાત કરીએ તો 262.5 મીટર, પહોળાઈ 62 મીટર, ઊંચાઈ 59 મીટર અને ઝડપ 56 કિલોમીટર પ્રતિ કલાક. INS વિક્રાંત પર 36 એરક્રાફ્ટ એટલે કે નાના મોટા જે ફાઇટર પ્લેન હોય તથા હેલિકોપ્ટર, કુલ કેટલા 36 આના ઉપર લેન્ડ કરી શકાય.
જેમાં તેજસ, રાફેલ, એમ, કામો વગેરે પ્લેન આના પર લેન્ડ કરી શકાય, બરાબર. અને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ અને જો યુદ્ધ ચાલતું હોય તો નજીકની જગ્યા પર જઈ અને હુમલો કરવા માટે સક્ષમ છે. INS વિક્રાંત એકમાત્ર શિપ કે જે ભારતની અંદર રચના કરવામાં આવેલી હતી. બીજું જોઈએ અત્યારે INS વિક્રમાદિત્ય 20 જાન્યુઆરી 2004ના રોજ ભારતીય નૌકાદળને વેચવામાં આવ્યું. એટલે આ જે INS વિક્રમાદિત્ય છે ને એ રશિયાનું હતું. રશિયાથી 20 જાન્યુઆરી 2004ના રોજ ભારતીય નૌકાદળને વેચવામાં આવ્યું. ભારતનું બીજું એરક્રાફ્ટ કેરિયર પહેલું આવશે INS વિક્રાંત. આની લંબાઈ જોઈએ તો 284 મીટર, પહોળાઈ 61 મીટર અને ઊંચાઈ 60 મીટર. ઝડપની વાત કરીએ તો INS વિક્રાંતના જેટલી ઝડપ 56 કિલોમીટર પ્રતિ કલાક. INS વિક્રમાદિત્ય પર મિકોયાન, MiG-29K, કામો KA-28, ASW હેલિકોપ્ટર વગેરે લેન્ડ કરી અને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાય. નીચે તમે ફોટા જોઈ શકો INS વિક્રમાદિત્ય, જે અત્યારે ભારતમાં સૌથી મોટા 2 શિપયાર્ડ છે તેમાંનું એક. રશિયા દ્વારા તૈયાર કરવામાં આવેલું હતું. હવે અત્યારે આપણે જોઈએ એપ્રિલ 2024માં ભારતીય નૌકાદળ પાસેની કેટલીક શક્તિઓ. પાવર ઓફ ઇન્ડિયન નેવી ક્યારે? એપ્રિલ 2024ના ડેટા મુજબ. તો ભારતીય નૌકાદળનું શક્તિ પ્રદર્શનમાં 2 એરક્રાફ્ટ કેરિયર, જેની આગળ આપણે માહિતી મેળવી, કયા આવશે? INS વિક્રાંત અને INS વિક્રમાદિત્ય સૌથી મોટા. પછી આવશે પરિવહન ડોક, જેમાં માલ સામાન ભરી અથવા મોટી મોટી ગાડીઓ ભરીને એક જગ્યાએથી બીજી જગ્યાએ યુદ્ધ માટે લઈ શકાય. અહીં આગળ તમે જોઈ શકો આ પરિવહન ડોક. પછી આવશે 4 ટેન્ક લેન્ડિંગ શિપ. ટેન્ક લેન્ડિંગ એટલે ટેન્ક ભરી અને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા યુદ્ધ માટે. નીચે તમે એનો ફોટો જોઈ શકો. આ ટેન્ક અંદર પડવામાં આવશે. પછી 12 ડિસ્ટ્રોયર, 13 ફ્રિગેટ્સ, 2 પરમાણુ સબમરીન બેલેસ્ટિક મિસાઇલ. પરમાણુ સબમરીન એટલે પોતાની સાથે પરમાણુ વોરહેડ લઈ જવામાં આવે એવી સક્ષમ મિસાઇલ, જેને સબમરીન દ્વારા લોન્ચ કરવામાં આવશે. એટલે આગળ આપણે જોયું એને શું કહેવાય? SLBM કહેવાય, સબમરીન લોન્ચ બેલેસ્ટિક મિસાઇલ. આજે K4નું હમણાં પરીક્ષણ કર્યું એ કઈ મિસાઇલ છે? SLBM મિસાઇલ છે, જે પોતાની સાથે 2500 કિલો સુધીનો ન્યુક્લિયર વોરહેડ લઈ જવામાં સક્ષમ છે. પછી જોઈએ આપણે 16 એટેક સબમરીન. એટેક સબમરીન 18 કોર્વેટ સબમરીન, 10 મોટા ઓસ્ફોર પેટ્રોલિંગ વેલ્સ. પેટ્રોલિંગ નેવી તમે આજુબાજુ જોઈ શકતા હોય, દરિયામાં જે ફરતી હોય તે. 5 ફ્લીટ ટેન્કર, નાની પેટ્રોલિંગ બોટ. આ બાજુમાં તમે એના ફોટા પણ જોઈ શકો. મિત્રો, આ જે માહિતી હોય બેઝિક માહિતી હોય. કોઈપણ દેશ એ પોતાની શક્તિનું પ્રદર્શન 100% બહાર પાડતું નથી. એટલે ભારત પાસે આના કરતાં પણ વધુ ડેટા હોઈ શકે. ઇન્ડિયન નેવી 1 થી 5 નંબર સુધીમાં આવી શકે તેવી વિશ્વની સૌથી મોટી નેવી છે. તો આના સિવાય પણ અલગ અલગ ઘણા બધા જહાજો પણ હશે, પણ 100% માહિતી બહાર પાડવામાં આવતી નથી. એટલે આ સામાન્ય માહિતી ઉપલબ્ધ હતી, જોઈ શકો તમે. અને બાજુમાં એના પિક્ચર. તો આજે આપણે માહિતી મેળવી 4 ડિસેમ્બર ઇન્ડિયન નેવી દિવસ. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો. ત્યાર સુધી જય હિન્દ, જય ભારત.